રાજુભાઈ કરપડાને જો દિલથી સપોર્ટ કરતા હોય ને તો ફક્ત 2 મિનિટનો વિડીયો સાંભળતા જજો, કારણ કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાં જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી ભાઈ સોશિયલ મીડિયામાં એક જ સમાચાર ચાલે છે કે રાજુભાઈ કરપડા તમે હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા તો ભાજપમાં અથવા કોંગ્રેસમાં। હવે રાજુભાઈ કરપડા કઈ પાર્ટીમાં જોડાવા જોઈએ? આમ તો ભાઈ તમે બધા જાણો છો કે રાજુભાઈ કરપડાનું આમ આદમી પાર્ટીમાં સારું નામ હતું, ઘણા બધા લોકો એમના દિલથી સપોર્ટ કરતા હતા અને રાજુભાઈ કરપડાએ એવા સારા કામ પણ કર્યા હતા, એ માટે લોકો એમના દિલથી સપોર્ટ કરતા હતા। તો હવે ક્યાંક ને ક્યાંક આખરે આમ આદમી પાર્ટીમાંથી તો રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું, તો હવે આવનારા સમયની અંદર શું ખરેખર રાજુભાઈ કરપડાએ કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ? આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો। આજે આપણે જોવાનું છે કે કેટલા લોકો શું કહેવા માંગે છે। ભાઈ અત્યારે હાલ અમુક લોકો તો એવું કહે છે કે રાજુભાઈ કરપડા તમે પાછા આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ, આમ આદમી પાર્ટીમાં તમારું સારું નામ હતું, ઘણા બધા લોકો તમારી રિસ્પેક્ટ કરતા હતા, તમને સપોર્ટ કરતા હતા, તો તમે આમ આદમી પાર્ટીમાંથી કેમ રાજીનામું આપ્યું? તમે આમ આદમી પાર્ટીમાં સારા નેતા હતા। તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કહે છે તો રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તો તે હવે ભાજપમાં જોડાશે અથવા તો કોંગ્રેસમાં જોડાશે। તો મિત્રો આ વિડીયો નીચે ફક્ત તમે 2 શબ્દોમાં કોમેન્ટ કરતા જજો કે રાજુભાઈ કરપડા કઈ પાર્ટીમાં જોડાવા જોઈએ। અત્યારે હાલ દિલથી લોકો રાજુભાઈ કરપડાને સપોર્ટ કરે છે, તો મિત્રો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો ફક્ત એક જ વોટ આપવાનો છે। હવે તમે એક જ ભાષામાં કહેજો કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભાજપ। રાજુભાઈ કરપડા માટે તમે પસંદ કરજો। જોઈએ છીએ કે કેટલા લોકો શું કહેવા માંગે છે। આમ તો ભાઈ ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે પાછા આમ આદમી પાર્ટીમાં આવી જો, પણ હવે ભાઈ ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા પાછા આમ આદમી પાર્ટીમાં તો આવે એવું લાગતું નથી। તો હવે રહી વાત કે કોંગ્રેસ કે ભાજપ, તમે શું કહેશો? રાજુભાઈ કરપડા કોંગ્રેસમાં જોડાવા જોઈએ કે ભાજપમાં જોડાવા જોઈએ? મિત્રો મારા કહેવા પ્રમાણે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા આવનારા સમયની અંદર રાજકારણમાં જોડાશે તો ખરી જ, કારણ કે ભાઈ રાજકારણમાં સારું નામ છે, સારા નેતા છે, લોકોને સપોર્ટ કરે છે, લોકો એમને સપોર્ટ કરે છે। તો હવે તમારે 2 શબ્દો કોમેન્ટ કરવાના છે કે રાજુભાઈ કરપડા કોંગ્રેસમાં જોવા માંગો છો કે ભાજપમાં જોવા માંગો છો, કે તેમને રાજકારણમાં આવવું જ ન જોઈએ? ફક્ત 2 શબ્દો કોમેન્ટ કરો, જોઈએ કેટલા લોકો કોને સપોર્ટ કરે છે, રાજુભાઈ કરપડાનો કેટલો પાવર છે।